અંદરમાં રોકાણ કરે તો શબ્દોમાં પણ એવા ફળો ભરેલા છે. એ ફળના ચમત્કારિક ફળો પ્રગટ કરે છે ગુરુદેવ. કોઈ બી એક ફરક હોય કે કોઈ બી એક એની રીતિ હોય, એના ઉપર જો કોઈ જીવ ચિંતન ચડી જાય તો મોક્ષ માર્ગ તો સહેજમાં પ્રગટ થઈ જાય. એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની અમોઘ વાણી છે કે એ વાણી સાંભળતા સાંભળતા જીવને પરિશુદ્ધતા થઈ જાય. એમ થાય કે ખરેખર જીવ મારા આત્મા જ છે, આત્મા જ છે, એટલા ભેદને છોડીને હું જ જીવ છું એવું પરિણમન થઈ જાય જીવનું. એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની સંતોષશીલ વાણી અને એ વાણીમાં પ્રગટ થતા જે ભાવો, એ વાચકરૂપ ભાવોનું વાચ્ય જે જીવ પકડી લે એ જીવનો અલ્પકાળમાં મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને અલ્પકાળમાં મોક્ષ થઈ જાય. એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની અપૂર્વ દેશના દિવ્ય ધ્વનિ સાક્ષાત કરે છે કીર્તન પરની. સાંભળતા સાંભળતા એમ થાય કે આપણે તો ખરેખર સમોસરણમાં બેઠા છીએ અને પૂજ્ય ગુરુદેવ શ્રીની દિવ્ય ધ્વનિ કરે છે. અને આમ સાંભળતા 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 જ કે એમ કે હમણાં જ સ્થિત દશા આવી જશે એવું પૂજ્ય ગુરુદેવ શ્રીનું વચન આવે. એવી આ પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ દેશના એટલી બધી અપૂર્વ છે કે અનંત તીર્થંકરોનો જીવ અનાદિકાળથી પરિચય કરતો આવ્યો હોવા છતાં આ પુરુષની જે વાણીમાં તાકાત, આ પુરુષની વાણીમાં જે સિંહ ગર્જના છે તત્વની, એ તત્વની સિંહ ગર્જના એવી છે કે પોતાનું જે શાશ્વત સ્વરૂપ છે એ દ્રષ્ટિગોચર અને થયા વગર વ્યે જ નથી. એવી આ અપૂર્વ દેશના પૂજ્ય છે. કળશિકાના જે કળશ ચાલે છે એ એટલા બધા અપૂર્વ કળશો છે. અધિકાર કોઈ પણ હોય પણ એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીની નજર એવા વિષય ઉપર જ જાય ને એના ઉપર ગુરુદેવ એટલું બધું વિશ્લેષણ કરે કે જીવ ચૈતન્ય સ્વરૂપ છે અને ચેતના એનું લક્ષણ છે. ચેતનાનો પુંજ છે, ચેતના જ એનું લક્ષણ છે. ચેતના સિવાય કોઈ એનું લક્ષણ જ નથી. રાગાદી આકુરતા પ્રત્યેક સમયે બહિર્લક્ષી ભાવમાં ચાલી રહી છે. એનાથી જુદું કોક એનું જાણવારૂપ લક્ષણ એની પાસે અબાધિત રહી ગયું છે કે એ લક્ષણથી આકુરતા અને નિરાકુર સ્વભાવ એ લક્ષણથી છે ને જુદો જુદો ભાષે એને ખ્યાલમાં આવી જાય કે મારું લક્ષણ તો ચેતના છે, હું તો જ્ઞાનનો પુંજ છું અને આ રાગાદીની આકુરતા જે પ્રત્યેક સમયે બહિર્લક્ષે ચાલે છે એ આકુરતા કંઈક જુદી છે. મારો નિરાકુર સ્વભાવ છે એ અબાધિત પણ એવો ને એવો રહી ગયો છે અને એ નિરાકુર સ્વભાવ મારા નિરાકુર જ્ઞાન લક્ષણમાં પ્રતિષ્ઠિત છે. એવું મારું ચેતના લક્ષણ વર્તમાનમાં મારી પાસે વિદ્યમાન છે અને એ જ્ઞાનમય લક્ષણ કે જેમાં જ્ઞાન 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 પ્રગટ જ્ઞાન પ્રગટ જ્ઞાન પ્રગટ જ્ઞાન પ્રગટ જ્ઞાન ઉપયોગરૂપ જ્ઞાન, એ ઉપયોગરૂપ જ્ઞાન એનાથી અંદર જાઓ તો એનો ગુણ અને ત્યાંથી અંદર જાઓ તો એનું દ્રવ્ય, એટલું બધું આ એકમાત્ર લક્ષણથી જ્ઞાન એ વસ્તુનું સ્વરૂપ એટલે કે વસ્તુનું લક્ષણ છે. જ્ઞાન ગહન શબ્દ આવ્યો ને છે એ એટલો બધો અપૂર્વ લક્ષણની ખરેખર ઘોષણા છે એ કળશિકામાં કે આખું શાસ્ત્ર સમિચાર છે. એમાં જ્ઞાન લક્ષણ જ્ઞાન લક્ષણ જ્ઞાન લક્ષણ આત્મા જ્ઞાનમય છે, આત્મા જ્ઞાનમય છે, આત્મા જ્ઞાનમય છે. આખા શાસ્ત્રમાં જ્ઞાન લક્ષણથી આત્માને વર્ણવ્યો છે અને જ્ઞાન લક્ષણથી જ આત્માની પ્રાપ્તિ થાય છે. એવું લક્ષણ દરેક જીવ પાસે વર્તમાનમાં મોજૂદ છે. એ લક્ષણનો ખરેખર એને વર્તમાનમાં એવા લક્ષણનો તો અનુભવ ચાલુ છે પ્રત્યેક જીવનો. કારણ કે હંમેશા અનુભવ લક્ષણનો હોય છે. લક્ષનો અનુભવ કોઈને થતો નથી. અનુભવ નિયમથી લક્ષણનો હોય છે
અને એ લક્ષણ છે એની પાસે વર્તમાનમાં જ્ઞાન લક્ષણ છે, અને એ જ્ઞાન લક્ષણથી એ લક્ષ સુધી જીવ પહોંચી જાય છે કે ભાઈ આ જ્ઞાન લક્ષણ છે એ કોનું છે? તો ભાઈ આત્માનું જ્ઞાન લક્ષણ છે. તો એ જ્ઞાન લક્ષણમાં શું છે? તો ભાઈ જ્ઞાન લક્ષણ છે એ જેનું હોય એ જ એમાં પ્રતિષ્ઠિત હોય. એમ કરીને એક જ્ઞાનના ભેદથી, જ્ઞાનના લક્ષણના ભેદથી જીવ આકુરતાથી જુદો પડી અને નિરાકુર સ્વભાવમાં પ્રરૂપણ પોતાનું કરી શકે છે. એવી અદભુતથી અદભુત ચર્ચા આ પરસ્તિકાના પ્રવચનમાં આજ સુધી ગુરુદેવશ્રીની આવી કે ભાઈ જ્ઞાનનો પુંજ શોધો. જ્ઞાન ચેતના તારું લક્ષણ છે, અને ચેતના લક્ષણ વગરનો કોઈ જીવ હોતો નથી. નિયમથી જીવનું લક્ષણ ચેતના છે, અને એ ચેતના પ્રત્યેક જીવ પાસે અત્યારે વર્તમાનમાં પ્રગટ રૂપ છે. ચેતના કોઈ પ્રગટ કરવાની નથી હોતી. ચેતના હંમેશા જીવની વર્તમાન પ્રત્યેમાં પ્રગટ છે, અને એ ચેતનાથી ખરેખર ચેતન લક્ષભૂત આત્મા છે એનો ખ્યાલ આવી શકે છે. તો એ પ્રત્યેક જીવ પાસે ચેતના તો વર્તમાનમાં પ્રગટ રૂપે અત્યારે પણ વર્તમાનમાં છે. જીવને દરેક જીવને એના લક્ષણનો અનુભવ છે. લક્ષણ દરેક જીવને પકડાય છે. જેમ રાધાજીની આકુરતા ચાલે છે, આકુરતા જેમ ખ્યાલમાં આવે છે કે આ આકુરતા થઈ ગઈ, આ બહિર્લક્ષી ભાવ થઈ ગયો, આ રાગ થઈ ગયો, આ સુખ ભાવ છે, આ અસુખ ભાવ છે. એ જે સુખ ભાવ અસુખ ભાવ બે થઈને આશ્રવ અને એનું લક્ષણ આકુરતા એ જે ખ્યાલમાં આવે છે, એ ખ્યાલમાં આવે છે તો ચેતન લક્ષણ, ચેતનનું ચેતના લક્ષણ છે એમાં એ બધું ખ્યાલ આવે. જે ખ્યાલ આવે છે એ તો પૂતગલનો ભાવ છે, જીવનો ભાવ નથી, એ તો પૂતગલનો ભાવ છે. આકુરતા શું છે કે આકુરતા પૂતગલના લક્ષ્ય થાય છે. ગુણપાપના ભાવ શું છે કે બહિર્લક્ષ્ય થાય છે. ગુણપાપના ભાવને અભેદ્રવ્ય આશ્રવ છે તો એ શું છે? બહિર્લક્ષ્ય ઉત્પન્ન થતા ભાવો છે. જેટલા ભાવો બહિર્લક્ષ્ય ઉત્પન્ન થાય છે, જેના લક્ષ્ય ઉત્પન્ન થાય છે એના ભાવો છે. અને જે ભાવો એ ઉત્પન્ન થાય છે બહિર્લક્ષી ભાવો, એ બહિર્લક્ષી ભાવો ખ્યાલમાં ક્યાં આવે? બહિર્લક્ષી ભાવો ખ્યાલમાં આવવાનું પણ એક સાધન છે એની પાસે, એવી એક ચેતના છે એની પાસે, એવું એક લક્ષણ છે એની પાસે. એ લક્ષણ શું છે? જ્ઞાન લક્ષણ છે, ચેતના લક્ષણ છે. ચેતના લક્ષણમાં એ ખબર પડે છે કે આ બહિર્લક્ષી ભાવ, આ આકૃતાને ઉત્પન્ન કરનાર, આ રાગાદી ભાવો છે, આ આશ્રવ ભાવો છે, આ ભૂત ભાવ છે, આ પાપ ભાવ છે. એ બધો ખ્યાલ આવે છે જ્ઞાનમાં. હવે એ જે જ્ઞાનમાં ખ્યાલ આવે છે, એ જ્ઞાનમાં જે ખ્યાલ આવ્યું કે આ આકૃતા લક્ષી ભાવો છે, આ બહિર્લક્ષી ભાવો છે, હવે એ ખરેખર જ્ઞાન એનું નથી. જે જ્ઞાનમાં આકૃતા ખ્યાલ આવે છે, જે જ્ઞાનમાં રાગાદી ભાવો ખ્યાલ આવે છે, જે જ્ઞાનમાં બહિર્લક્ષી ભાવો ખ્યાલમાં આવે છે, એ જ્ઞાન પણ ખરેખર જીવનું જ્ઞાન નથી. જે જ્ઞાનમાં જે લક્ષણમાં જીવ ખ્યાલમાં આવે એ લક્ષણ જીવનું છે. લક્ષણ જીવનું કયું કહેવાય? કે જેમાં જીવ ખ્યાલમાં આવે, જેમાં અજીવ ખ્યાલમાં આવે, જેમાં પૂતગલ ખ્યાલમાં આવે, જેમાં બહિર્લક્ષી ભાવો ખ્યાલમાં આવે, જેમાં આકુરતા ખ્યાલમાં આવે. એ આકુરતા જે જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે, એ જ્ઞાન પણ ખરેખર આકુર વ્યાકુર છે. એ પણ અચળ નથી, ચળાચળ છે. અચળ જ્ઞાન નથી. જ્ઞાનના પણ બે પ્રકાર છે. એક બહિર્લક્ષી જ્ઞાન છે, એક અંતરલક્ષી જ્ઞાન. ખાલી તમે એક ચેતનાને જુઓ તો જ્ઞાન માત્ર આત્મા, એ જ્ઞાન માત્ર આત્મા છે. જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા એનું લક્ષણ છે ચેતનનું. ચેતનનું લક્ષણ ચેતના છે. પણ એ ચેતના ત્યારે એ ચેતના સમ્યક કહેવાય કે એ ચેતના જ્યારે ચેતનને ઓળખે, જ્યારે એ લક્ષણ લક્ષને ઓળખે, જ્યારે એ લક્ષણ લક્ષની અનુભૂતિ કરે, ત્યારે એ લક્ષણમાં લક્ષરૂપ આત્મા અભેદ થઈને લક્ષ લક્ષણનો ભેદ છૂટી અને વેદન આવે, ત્યારે એ ખરેખર ચેતના એનું લક્ષણ છે. ત્યાં સુધીની જેટલી ચેતના પણ કહેવામાં આવે છે, એ ચેતના બહિર્લક્ષી હોવાને કારણે એ ખરેખર ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. જે આકૃતા જે જ્ઞાનમાં ખ્યાલ આવે છે, એ જ્ઞાન જે છે એ આકૃતાને લક્ષ્ય પ્રગટ થાય છે. જેમ આકૃતા છે એ પૂતગલને લક્ષ્ય થાય છે,
એમ આકુરતાને લક્ષે જે જ્ઞાન થાય છે એ ઇન્દ્રિય જ્ઞાન છે. ભૂતગલના લક્ષે આકુરતા પ્રવર્તે, ભૂતગલના લક્ષે શુભ અશુભ ભાવો પણ ભૂતગલના લક્ષે થાય છે, બહિર્લક્ષે પ્રવર્તે. તો એ જે શુભ અશુભ ભાવો, જે આક્રવ ભાવો, જે આકુરતા રૂપ ભાવો, જે ભૂતગલના લક્ષે પ્રગટ્યા છે, એવા આકુરતા રૂપ ભાવો છે, એની સન્મુખ થનારું જ્ઞાન પણ એ આકુરતા વાળું જ્ઞાન છે, બહિર્લક્ષી જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાનમાં આત્મા નથી. પ્રત્યેક સમયે બહિર્લક્ષ ચાલે છે જીવનું જ્ઞાનમાં. જો એમાં આત્મા હોય તો આત્મા એને જણાવવો જોઈએ. એનાથી કોઈ એક એવું લક્ષણ એની પાસે ચેતના લક્ષણ રહી ગયું છે કે જે જ્ઞાન નિરંતર પોતાના આત્માને છોડતું જ નથી. એવું એક જ્ઞાન લક્ષણ, ચેતના લક્ષણ, ઉપયોગ લક્ષણ એની પાસે વર્તમાનમાં પણ મોજૂદ છે કે જે લક્ષણથી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને અનુભવમાં આવી છે. જે ઉદ્ગલ લક્ષે આકુરતા ચાલે છે, આકુરતાને લક્ષે જે જ્ઞાન ચાલે છે, એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન છે એવી પણ ખબર પડે છે એવું એક જ્ઞાન છે એની પાસે. જેમ ભૂતગલ છે એના લક્ષે આકૃતા પ્રવર્તે છે શુભાશુભ ભાવ. શુભાશુભ ભાવને જાણનારું જે જ્ઞાન છે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે, કારણ કે એ જ્ઞાન બહિર્લક્ષી છે. તો ઇન્દ્રિય જ્ઞાન છે એવું જાણનારું પણ એક જ્ઞાન છે, એ ઉપયોગ લક્ષણ છે. એ લક્ષણે લક્ષને કોઈ દિવસ છોડ્યું નથી. એ લક્ષણમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાલ સૌને અનુભવમાં આવી રહ્યો છે. વર્તમાનમાં આવી પરિપાટી છે. ભૂતગલ છે, રાગાદી ભાવ છે, આકુરતામય આક્રવ ભાવ, એને જાણનારું એક ઇન્દ્રિય જ્ઞાન છે. અને ઇન્દ્રિય જ્ઞાનથી જુદું એક જ્ઞાન છે કે જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન થાય છે એની ખબર પણ એ જ્ઞાનમાં પડે. આ જ્ઞાન બહિર્લક્ષે બેઠું, આ ઇન્દ્રિય જ્ઞાન છે, આ બહિર્લક્ષી પરિણમ્યું છે. એવું એને જાણનારું પણ કોઈ જ્ઞાન છે. એ જ્ઞાન છે કેવું જ્ઞાન છે કે લક્ષણરૂપ જ્ઞાન છે. લક્ષણરૂપ જ્ઞાન જુદું છે, બહિર્લક્ષી જ્ઞાન જુદું છે. લક્ષણ લક્ષને ક્યારેય છોડતું નથી. લક્ષણ નિરંતર લક્ષના આસ્વાદ રૂપ હોય છે. લક્ષણમાં નિરંતર લક્ષ અનુભવાઈ રહ્યો છે. લક્ષણ ક્યારેય લક્ષને છોડતું નથી. પ્રકાશ ક્યારેય પ્રકાશકને છોડતો નથી. મીઠાની ખારક છે એ ક્યારેય મીઠાને છોડતી નથી. મરચાની તીખાશ છે એ મરચાને છોડતી નથી. લીંબુની ખટાશ છે એ લીંબુને છોડતી નથી. તો એ લક્ષણ છે. લક્ષણ લક્ષ અનન્ય હોય છે. કથનથી તાદાત્મ છે, અનિત્ય તાદાત્મ છે. ગુણ છે એ નિત્ય તાદાત્મ છે. કારણ શુદ્ધ પર્યાય છે એ નિત્ય તાદાત્મ છે. ત્રિકાળ જ્ઞાન દર્શન લક્ષણ છે એ નિત્ય તાદાત્મ છે. અને જ્ઞાન લક્ષણ ઉપયોગ લક્ષણ છે એ અનિત્ય તાદાત્મ છે. પણ અનિત્ય તાદાત્મ હોવા છતાં, એ અનિત્ય હોવા છતાં, વર્તમાન ઉપયોગ એક સમયનો હોવા છતાં પ્રત્યેક સમયે લક્ષણ લક્ષને અનુભવતું જ ચાલે છે, અનુભવતું જ ચાલે છે, અનુભવતું જ ચાલે છે. આ બાળ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એ જ્ઞાન લક્ષણમાં લક્ષ પ્રતિષ્ઠિત છે. બાકીના જે ભાવો ચાલે છે એ ભાવોને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાન બહિર્લક્ષી જ્ઞાન છે. એ બહિર્લક્ષી જ્ઞાન છે. એ બહિર્લક્ષી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે એને જાણનારું પણ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ બહિર્લક્ષી જ્ઞાનથી જુદું કામ કરે. ચેતના લક્ષણ છે, જીવનું લક્ષણ છે, એ અનાદિ અનંત લક્ષણ છે. એ સામાન્ય સામ્ય ભાવ છે, નાયક ભાવ સાથે અભેદ વર્ત છે. એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળકો પર સૌને અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે. એવી વર્તમાનમાં ચેતના એની પાસે કરેલી છે. પણ એ ચેતના જે છે એ ચેતનાનું પણ લક્ષ છોડીને, ગુરુદેવે આજે કીધું કે આશ્રવનું લક્ષ છોડીને, પણ આશ્રવને જાણનારી પછી એનું લક્ષ છોડીને, એટલે કે લક્ષણને પણ છોડીને લક્ષને અનુભવવો. એટલે કે હું લક્ષભૂત આત્મા છું, ત્રિકાળ આત્મા છું, નાયક ભાવ છું, સદાય અવિનાશી આત્મા છું, સદાય ધ્રુવ સ્વરૂપ છું.
સદાય સંકોચશીલ નથી, સદાય અભેદ સ્વરૂપ છે. એવું મારું વાસ્તવિક અનાદિ અનંત સ્વરૂપ છે. એવું મારું નિર્વિકલ્પ વસ્તુ માત્ર સ્વરૂપ છે કે જેમાં કોઈ પણ પ્રકારના વિકલ્પો છે જ નહીં. વિકલ્પો ઉઠે છે એ બહિર્લુટનથી, બહિર્લક્ષી ભાવ છે, બાહ્યમાં ચાલતો ભાવ છે. એ વિકલ્પથી જુદો, વિકલ્પથી પાર એવો એક ભગવાન આત્મા, વિકલ્પથી પાર અને નિર્વિકલ્પ અનુભૂતિથી પણ પાર એવો નિર્વિકલ્પ સ્વરૂપી ભગવાન આત્મા મારી પાસે મોજૂદ છે. એવો ભગવાન આત્મા હું છું, એવો ત્રિકાળ સ્વભાવી હું છું, એવો નાયક ભાવ હું છું, એવો અખંડ સ્વભાવી હું છું, એવો અભેદ સ્વભાવી હું છું. અખંડ કહેતા ખંડના નિષેધ વાળું અખંડ નહીં, અભેદ કહેતા ભેદના નિષેધ વાળું અભેદ નહીં, અપરિણામી કહેતા પરિણામના નિષેધ વાળું અપરિણામી નહીં, એક કહેતા અનેકના નિષેધ વાળો એક નહીં, શાશ્વત આત્મા, શાશ્વત આત્મા. શાશ્વતમાં કોઈ નિષેધ કે વિધિના વિકલ્પો નથી. શાશ્વત સ્વરૂપ છે જીવનું. એક અને ખંડ અખંડ, ભેદ અભેદ, પરિણામ અપરિણામી એ બધા જ્ઞાનના પડખા છે. શાશ્વત છે એ શ્રદ્ધાનો સૂર છે. શ્રદ્ધામાં એમ આવે છે હું શાશ્વત છું. આ બધા વિશેષણો છે, આત્માના વિશેષણો છે. એક છે એ આત્માનું વિશેષણ છે, અભેદ છે એ આત્માનું વિશેષણ છે, અપરિણામી આત્માનું વિશેષણ છે, અખંડ છે એ આત્માનું વિશેષણ છે. એ બધા વિશેષણથી પાર શાશ્વત આત્મા છે. વિશેષણ વાળો આત્મા નથી. જ્ઞાનીઓ પણ કહે કે એક છે, અખંડ છે, અભેદ છે, તો એને નજીકમાં નજીક આત્મા પાસે લઈ જવા માટેના બધા શબ્દો એના વિશેષણોથી એને નવાજે છે. આત્મા તો શાશ્વત છે. આત્માને તમે એક કહેશો તો અખંડ પણ રહી જશે, અખંડ કહેશો તો અપરિણામી પણ રહી જશે, અપરિણામી કહેશો તો અભેદ પણ રહી જશે. આત્મા એવો નથી. આત્મા શાશ્વત છે. આત્મા શાશ્વત એનું ખરેખર શ્રદ્ધાનું વાસ્તવિક સ્વરૂપ છે. આત્મા શાશ્વતમાં કોઈ વિધિ નિષેધ નથી. શાશ્વત એટલે શાશ્વત પોતે સ્વયં. ત્રિકાળ કહેતા પણ અનાદિનો છે, વર્તમાનમાં એવો છે, ભવિષ્યમાં એવો રહેવાનો છે. એવું કાળનું ખંડિત પણ આત્માને લાગુ નથી પડતું. એવું અનાદિ અનંત પણ આત્માને લાગુ નથી પડતું. આત્મા તો જ્યારે જુઓ ત્યારે શાશ્વત છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે, ભવિષ્યમાં રહેવાનો છે. એ બધી કાળવાચક સંજ્ઞાઓ છે. આત્મા માત્ર શાશ્વત વસ્તુ છે. શાશ્વત વસ્તુ, શાશ્વત વસ્તુ. એટલે ભેદનો નિષેધ કરવો હોય ત્યારે અભેદથી વર્ણન આવે, ખંડનો નિષેધ કરવો હોય ત્યારે અખંડથી વર્ણન આવે, પરિણામનો નિષેધ કરવો હોય ત્યારે અપરિણામીથી એનું વર્ણન આવે, અનેકતાનો નિષેધ કરવો હોય ત્યારે એકથી એનું વર્ણન આવે. પણ એ બધાથી પાર તમે જો વસ્તુને જોવો, વસ્તુને નિહાળો, તમારી નજર ક્યાં લગાવો તો શાશ્વત આત્મા છે. એક શાશ્વત સ્વરૂપ છે. વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર, વસ્તુ માત્ર. ગુરુદેવના પ્રવચનોમાં બહુ શબ્દ આવ્યા. વસ્તુ માત્ર છે, વસ્તુ માત્ર છે, વસ્તુ માત્ર. વસ્તુ માત્રમાં અનંત ગુણોનો પણ ભેદ લાગુ નથી પડતો. અનંત ગુણમય તમે એને કહો તો એ પણ ખરેખર વ્યવહાર છે. શાશ્વત છે, એ નિશ્ચય છે. વાત ચાલે છે આપણા પોતાના અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ. એમાં અનંત ગુણો નથી એવું નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ નથી એવું નથી, અનાદિ અનંત એનું સ્વરૂપ નથી એવું નથી, અખંડ સ્વરૂપ નથી એવું નથી, અભેદ સ્વરૂપ નથી એવું નથી, એક સ્વરૂપ નથી એવું નથી, અપરિણામી નથી એવું નથી. પણ એ બધાથી પણ પાર એક શાશ્વત વસ્તુ રહી ગયું છે. એ હું છું. એવું મારું સ્વરૂપ છે, એવો મારો સ્વભાવ છે. એવી મારી શાશ્વત વસ્તુ અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે. જ્યારે પર્યાય એને જોવે છે, જ્યારે પર્યાય એની દ્રષ્ટિ કરે છે, ત્યારે એની નજર અહીંયા જાય છે, ત્યારે એ વસ્તુ એવી ને એવી એના ખ્યાલમાં આવી જાય. ઓહો, હું તો આવો જ છું, હું તો આવો જ છું, હું તો આવો જ છું, હું તો આ જ છું. તો વસ્તુ માત્ર છું, તો શાશ્વત માત્ર છું. નિર્વિકલ્પ કહેતા પણ વિકલ્પ નથી.
છે નિર્વિકલ્પ, સ્વરૂપ છે અખંડ, સ્વરૂપ છે અપરિણામી, સ્વરૂપ છે અભેદ. પણ એનાથી પણ અંદરમાં તમે જાઓ તો વસ્તુ માત્ર શાશ્વત છે. શાશ્વત હું છું, શાશ્વત મારું વસ્તુ. પછી ત્યાંથી તમે એનાથી નીચે 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 જાઓ તો પછી એના દ્રવ્યના ને દ્રવ્યના વિશેષણો આવે. એ વિશેષણોમાંથી પછી ગુણોમાં જાઓ, ગુણોમાંથી પછી ગુણોના પરિણામો સુધી પહોંચો. તો વસ્તુ માત્ર છે એ કેવી છે? તો કે વસ્તુ માત્ર છે એ અનંત ગુણાત્મક છે. અનંત ગુણાત્મક છે તો અનંત ગુણાત્મકમાં શું છે? તો કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વ્યવસ્થિત છે. તો કે એનું દ્રવ્ય કેવું છે? તો કે દ્રવ્ય નિર્વિકલ્પ છે. ક્ષેત્ર કેવું છે? તો અસંખ્ય પ્રદેશ છે. કે એનો કાળ કેવો છે? તો અનાદિ અનંત એનો ત્રિકાળ કાળ છે. કે અનાદિથી ભૂતકાળમાં જેવો હતો દ્રવ્ય ત્રિકાળ, એવું વર્તમાનમાં છે, એવું ભવિષ્યમાં રહેવાનું છે. એનો ભાવ કેવો છે? તો કે પ્રત્યેક પ્રદેશે એક એક પ્રદેશે ગુણો પકડાયેલા છે, એનો ભાવ છે. ગુણ છે એનો ભાવ છે. એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ આખી વસ્તુ છે. અને ગુણો એમાં રહેલા છે, અનાદિ અનંત છે, નિર્વિકલ્પ માત્ર છે, અસંખ્ય પ્રદેશી છે. એ બધું તમે વસ્તુ માત્રના વિસ્તારમાં જાઓ તો એ બધું છે અંદર. આત્મામાં ગુણોનો ભેદ નથી અને ગુણમાં ગુણના પરિણમનનો ભેદ. એવું અભેદ અખંડ વસ્તુ છે. આત્મા છે એમાં ગુણોના ભેદ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ, જીવત્વથી જ્ઞાન, સુખ, વિજય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વતત્વ, સર્વદસ્તિત્વ, એવા એનામાં ભેદો નથી. ગુણો છે, ગુણોના ભેદો નથી. એવું સ્વરૂપ છે. હવે એ ગુણ ઉપર તમે જાઓ તો જ્ઞાન ગુણ છે. તો જ્ઞાન ગુણ છે એના ગુણમાં તમે જુઓ. ગુણમાં જ્ઞાન ગુણ છે એ ગુણમાં જુઓ. દ્રવ્યમાં આનંદ ગુણ છે, એમાંથી એક તમે જ્ઞાન ગુણ લ્યો તો એ જ્ઞાનમાં જ્ઞાનના પરિણમનનો ગુણમાં ભેદ નથી. પરિણમન છે ગુણનું, ગુણનું પરિણમન છે, પણ ગુણને ગુણ રૂપે તમે જુઓ. જ્યારે ગુણની ચર્ચા કરો ત્યારે ગુણ માત્ર છે, ગુણ માત્ર છે, ગુણ માત્ર છે, ગુણ માત્ર છે. ત્યારે એમાંથી એવો વિચાર ન કરાય કે ભાઈ આનું પરિણમન છે, ગુણોનું પરિણમન હોય છે, એને પર્યાય કહેવાય છે. પર્યાય સ્વતંત્ર અસ્તિત્વ છે, ગુણ સ્વતંત્ર અસ્તિત્વ છે, દ્રવ્ય સ્વતંત્ર અસ્તિત્વ છે. ગુણને તમે પરિણમનથી ન જોવો. ગુણનું પરિણમન છે એ પર્યાય. પર્યાય છે એ પર્યાય માત્ર પોતે છે. ગુણ છે એ ગુણ માત્ર પોતે છે. દ્રવ્ય છે એ દ્રવ્ય માત્ર પોતે છે. એવું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ છે. જ્યાં સુધી એકબીજાની સાથે મેળવણી કરવાનો પ્રયત્ન ચાલશે ત્યાં સુધી સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ નહીં થાય. અને જો સ્વતંત્ર અસ્તિત્વ દ્રવ્ય ગુણ અને પર્યાયનું સિદ્ધ નહીં થાય તો પર્યાયમાં આકુરતા ચાલશે, પર્યાયમાં રાગાદી ભાવ ચાલશે, પર્યાયમાં બહિર્લક્ષતા ચાલશે. તો એને એમ ખ્યાલ આવશે કે આ તો ચારિત્ર ગુણ ની પર્યાય. ચારિત્ર ગુણ અશુદ્ધ વાગશે. ચારિત્ર ગુણની પર્યાય છે એમ નથી. પર્યાય પર્યાયની છે, પર્યાય ગુણની નથી. ગુણ દ્રવ્યના નથી. દ્રવ્ય દ્રવ્યનું છે, ગુણ ગુણના છે, પર્યાય પર્યાયની છે. બધી વસ્તુ સ્વતંત્ર અસ્તિત્વ રાખીને બેઠી છે. પર્યાયને ગુણની અપેક્ષા નથી, પર્યાયને પરની અપેક્ષા નથી, ગુણને દ્રવ્યની અપેક્ષા નથી કે ગુણને કોઈ પર્યાયની અપેક્ષા નથી. દ્રવ્યને એના વિશેષણની અપેક્ષા નથી કે ભાઈ દ્રવ્ય અપરિણામી છે કે દ્રવ્ય અભેદ છે કે દ્રવ્ય અખંડ છે કે દ્રવ્ય એક છે. દ્રવ્ય શાશ્વત પોતે પોતાથી છે. એ અભેદ છે એવું નથી, અખંડ છે એવું નથી. એમ એના બધાના દ્રવ્યના અસ્તિત્વથી દ્રવ્યને જોવામાં આવે, ગુણને ગુણના અસ્તિત્વથી જોવામાં આવે, પર્યાયને પર્યાયના અસ્તિત્વથી જોવામાં આવે તો જૈન દર્શન ખ્યાલમાં આવે એવું છે. જો ભેળસેળ ચાલશે એમાં તો જૈન દર્શનમાં જે પૂજ્ય ગુરુદેવ સ્વતંત્રતાનો ઢંઢેરો જે પીતો છે એ દ્રષ્ટિગોચર નહીં થઈ શકે. દ્રવ્યને દ્રવ્યથી જોવું પ્રવચન સારમાં બહુ આવે. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય પોતપોતાનું સત છે. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. સતનો વિસ્તાર છે. સતરૂપ આખું પોતાનું અસ્તિત્વ છે. અસ્તિત્વમાં બધું સત છે. કોઈને કોઈની અપેક્ષા, કોઈને કોઈનો આધાર, કોઈને કોઈની સાપેક્ષતા લાગુ પડતી જ નથી. પર્યાયને જોવો તો પર્યાય નિરપેક્ષ સત છે.
પર્યાયને કર્મના ઉદયની અપેક્ષા રાખવું નથી પડતી કે કર્મનો ઉદય આવ્યો, દર્શન મોહનો ઉદય છે માટે અહીંયા મિથ્યાત્વની પર્યાય થઈ, ચારિત્ર મોહનો ઉદય છે માટે અહીંયા રાગાદી ભાવો થયા, કે ભાઈ આત્માનું શ્રદ્ધા ન કર્યું માટે અહીંયા મિથ્યાત્વ થયું, આત્મામાં લીનતા ન કરી માટે અહીંયા રાગ થયો. નિરપેક્ષ વસ્તુ આખી દ્રવ્ય છે, એના નિરપેક્ષ ગુણો છે, એની નિરપેક્ષ પર્યાયો છે. કોઈને એકબીજા સાથે સંબંધ છે જ નહીં. સંબંધ બાંધો છે ને એનું નામ મિથ્યાત્વ છે. સંબંધ વગર એને જોવે તો મિથ્યાત્વ છે જ નહીં. ક્યાંય મિથ્યાત્વને દૂર નથી કરવાનું, મિથ્યાત્વ ઉત્પન્ન જ થતું નથી જો સંબંધ ન જોવે. બધી વસ્તુને સ્વતંત્ર જોવે તો મિથ્યાત્વ ઉત્પન્ન જ નહીં થાય. પર્યાયમાં રાગ વર્તે છે. હવે એ રાગની પર્યાયને નિરપેક્ષ જોવે તો એ સત છે. પર્યાય રાગ થવાનો સ્વકાર છે, એને દ્રવ્યની અપેક્ષા નથી કે દ્રવ્યનું લક્ષણ કર્યું માટે રાગ થયો છે, એવું છે જ નહીં. પરની અપેક્ષા નથી કે ચારિત્રમોનો ઉદય એવો માટે પર્યાયમાં રાગ થયો. સ્વરૂપ જ નથી એવું. નિરપેક્ષ છે રાગનું સ્વરૂપ, નિરપેક્ષ છે મિથ્યાત્વનું સ્વરૂપ. કોઈ કોઈને કારણે છે જ નહીં. પેલા તો આ સિદ્ધિ એના જ્ઞાનમાં એને કરવી પડશે. જ્યાં સુધી સ્વતંત્ર નિરપેક્ષતા જીવના ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી એ રાગાદી ભાવ ને મિથ્યાત્વ ભાવ ને અજ્ઞાન દશા ચાલ્યા જ કરશે. આ પુરુષે એટલો બધો સ્વતંત્રતાનો ઢંઢેરો પીરસો છે કે જો એ જીવને બેસી જાય ને સતપણું પર્યાયનું સતપણ દ્રવ્યોમાં એક એક દ્રવ્ય દરેક પર્યાયો સત, કોઈની કોઈ ખરેખર નિરપેક્ષ છે. જો તમે સતપણે ન જોવો, જો તમે નિરપેક્ષ ન જોવો તો ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ ન થાય. અકર્તા સ્વભાવની સિદ્ધિ દ્રવ્યની ન થાય. જ્યારે તમે અકર્તા સ્વભાવને સિદ્ધ કરો ત્યારે એ અકર્તા સ્વભાવ દ્રવ્યનો એવો છે કે એ કોઈનું કારણ કે કોઈનું કાર્ય કરવા માટે સમર્થ જ નથી. કોઈ પર્યાયનું કાર્ય કરવા માટે દ્રવ્ય સમર્થ નથી. એટલે કે કોઈ પર્યાયને દ્રવ્ય ફેરવી નથી શકતું. એ અકર્તા છે, અકર્તા સ્વભાવી છે, અકારણ સ્વભાવી છે. કોઈ પરિણામનું કારણ નથી. જો તમે સમ્યક દર્શનનું કારણ દ્રવ્યને કહેશો તો પૂર્વની પર્યાયમાં મિથ્યાત્વ હતું એનું કારણ પણ દ્રવ્ય બની જશે. જો સમ્યક દર્શનને કાર્ય કહેશો અને દ્રવ્યને કર્તા કહેશો તો મિથ્યા દર્શન એનું કાર્ય થઈ જશે પૂર્વ પર્યાયમાં હતું અને એનો કર્તા દ્રવ્ય થઈ જશે. એવું સ્વરૂપ નથી ખરેખર. પ્રથમમાં પ્રથમ દરેક દ્રવ્ય ગુણ અને પર્યાય સત છે. પહેલામાં પહેલા નિરપેક્ષ છે, કોઈની અપેક્ષા નથી. ગુરુદેવ તો ત્યાં સુધી કહે છે કે એક સ્કંદ છે, એક આ સ્કંદ છે, એનો એક એક પરમાણુ છે. એક એક પરમાણુનું સતપણું છે. આખા સ્કંદની પર્યાય કાળા રૂપે પરિણમે, પછી લાલ રૂપે પરિણમે, પછી સફેદ રૂપે પરિણમે, પછી પીળા રૂપે પરિણમે. તો એ પરિણમનમાં પણ ઈ સ્કંદનો એકેય પરમાણુ કારણ નથી બનતો. એક સ્કંદ છે એના અસંખ્ય પરમાણુ છે, તો એની પર્યાયોના પલટવામાં આ એનો પરમાણુ છે એ કારણ નથી બનતો, એ કરતા નથી બનતો. પરમાણુ સહજ જ પર્યાયની યોગ્યતાથી એનું પરિણામ એવું થઈ જાય છે. કારણ કાર્ય છે જ નહીં ક્યાંય. નિયમથી જીવ કારણ કાર્ય અને કર્તા કર્મથી જોયા કરે છે. દ્રવ્ય ગુણ પર્યાય ને બધા મોટામાં મોટી ભૂલ થાય છે. જીવ પ્રથમમાં પ્રથમ ભૂલ આ છે. જીવને અકર્તા નથી જોયો અનાજ, જીવને અકારણ નથી જોયો. મોટામાં મોટી જીવની વર્તમાનમાં ભૂલ ચાલતી હોય અનાદિથી તો એ પરિણામનો કરતા જ જીવને માને છે, આ તો પરિણામનું કારણ જીવ. પરની તો કાંઈ આપણે ચર્ચા કરતા નથી, કારણ કે ભૂતગલ તો મારાથી સર્વથા ભિન્ન છે. એટલે એનું જીવ કરતા છે કે એનું જીવ કારણ બને છે એ તો પ્રશ્ન છે જ નહીં. પરિણામ અને દ્રવ્ય બેની ચર્ચા છે.
ગુરુદેવે બે ચર્ચા કરી છે, દ્રવ્ય ગુણ પર્યાય સિવાય કોઈ ચર્ચા ગુરુદેવ કરી નથી. કોના લક્ષ્ય થયું એ બતાવવા માટે વાત કરે પૂતગલની, કર્મની, એ જુદો વિષય. પણ પ્રમાણના વિષયમાં તો પેલામાં પેલો જીવ આવે, પરથી જુદો પડીને પેલા પ્રમાણમાં આવે, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપમાં આવે, આગમ પ્રમાણમાં આવે કે જે પર્યાયમાં રાગાદી વર્તે છે, મિથ્યાત્વ ભાવ વર્તે છે, અજ્ઞાન વર્તે છે, એવી જે પર્યાય જીવીએ અને એવી પર્યાય એવા એના અનંત ગુણો, સુખમય ગુણો અને આખું અભેદ દ્રવ્ય, એ પર્યાય ગુણ અને દ્રવ્ય સહિતનું આખું આગમ પ્રમાણ છે, એમાં આવીને જયારે વિચાર કરે ત્યારે પણ એના જે રાગ દ્વેષ મોહ અને અજ્ઞાનના પરિણામ છે એનો કરતા એનો જીવ નથી. જીવ તો દ્રવ્ય તો છે જ નહીં એનો કરતા, પણ એના ગુણોને કારણે પણ પર્યાય થતી નથી. એ ગુણોથી પણ સત નિરપેક્ષ છે પર્યાય, કેવાય ગુણનું પરિણામ. પણ એ ગુણનું પરિણામ અશુદ્ધ ન હોય. ગુણ શુદ્ધ હોય તો એનું પરિણામ અશુદ્ધ ન થાય. તો અશુદ્ધ પરિણામ, બહિર્લક્ષી પરિણામ જે વર્તમાન પર્યાયમાં અજ્ઞાની કહેવાય છે એને ચાલે છે, તો એ પરિણામ સત છે, ગુણનું પરિણામ નથી. ગુણનું પરિણામ હોય તો શુદ્ધ હોવું જોઈએ. એ પરિણામનું છે પોતાનું. એને ગુણની અપેક્ષા નથી, દ્રવ્યની અપેક્ષા નથી, પરની અપેક્ષા નથી, પોતાની સત નિરપેક્ષપણે પરિણામ ચાલ્યા કરે. જ્યાં સુધી નિરપેક્ષતા જીવને ન બેસે ત્યાં સુધી સમ્યક સાપેક્ષતાનો જન્મ ન થાય. મિથ્યાત્વની નિરપેક્ષતા પણ જીવને બેસે તો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. 13મી ગાથામાં વિષય એવો છે, પુન પાપ આશ્રવ બંધને જે જીવ નિરપેક્ષ જાણે એટલે પુન પાપ આશ્રવ બંધ જે થવાના હતા એ થયા છે. હું એનો કરતા નથી, મારો ગુણ એનો કરતા નથી, પર એનું કરતા નથી, કર્મનો ઉદય એનું કરતા નથી, થવા યોગ્ય થઈ છે પર્યા, સ્વતંત્ર સત છે, નિરપેક્ષ છે, એના સત્કારકથી થઈ છે, એની જન્મક્ષણે થઈ છે, એના પોતાના સત્કારક એમાં પડ્યા છે. કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એના પોતામાં છે પર્યા. એમ ત્યાં મિથ્યાત્વને પણ જો જોવે તો મિથ્યાત્વ સત છે, રાગદ્વેષ સત છે, અજ્ઞાન સત છે, એમ પણ જોવે તો એ અજ્ઞાન સત છે, ત્યાં જ એની દ્રષ્ટિ છે ને ત્યાં છૂટી દ્રવ્ય ઉપર જાય. કારણ કે એનો કરતા છું એમ એને છોડી દીધું. ત્યાં જ એને ખ્યાલમાં આવી જાય કે પરિણામનો કરતા દ્રવ્ય નથી, અકર્તા છે દ્રવ્ય. ત્યાં એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. પહેલામાં પહેલું પરિણામનું સચ પણ બેસે જીવને, કાર્ય બહુ આસાન થઈ જાય. નહીતર જ્યાં સુધી સત્પણું પરિણામનું નથી બેસતું ત્યાં સુધી પરિણામને ફેરવવાનો પ્રયત્ન એનો અનાદિથી ચાલે છે, વર્તમાનમાં ચાલે છે. કોઈને મિથ્યાત્વ નથી જોતું, કોઈને રાગદ્વેષ નથી જોતું. દરેક જીવને સમ્યક દર્શન જોઈ છે, દરેક જીવને યથાર્થ ચારિત્ર જોઈ છે, અને એના માટે એના વલખા મારવાનું ચાલુ છે, પ્રયત્નો ચાલુ છે, પુરુષાર્થ એના માટે ચાલે છે. પણ મૂળમાં ભૂલ રહી ગઈ છે. પુરુષાર્થ સારી પ્રવૃત્તિ માટે ચાલે છે, જોઈ છી ભાવ ભાષણ રૂપ સમ્યક દર્શન એની પ્રાપ્તિ કરવી છે. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીને સમ્યક દર્શન થયું, બેન શ્રીને થયું, અનંત જ્ઞાનીઓને થયું, ઘણા જ્ઞાનીઓ થયું. એવું એને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે. પણ સમ્યક દર્શન સ્વરૂપ ભગવાન આત્મા છે કે જેમાં આવી કોઈ પર્યાયોનો પ્રવેશ જ નથી થયો. નિબીડ પરમાત્મા છે, જ્ઞાન ઘન છે કે એને માત્ર એક નાયકપણાનો જ દ્વેષ છે ને ત્રિકાળ ધારણ કર્યો છે. આત્માએ ત્રિકાળ માત્ર એક નાયકપણાનો વેશ જ ધારણ કરીને આત્મા બેઠો છે. નાયક માત્રપણું એટલે જ્ઞાનમયપણું એટલો જ એનો વેશ છે. સ્ત્રીના બોલમાં એવું છે 105માં બોલમાં, આત્માએ ત્રિકાળ નાયકપણાનો વેશ ધારણ કર્યો છે. ત્રિકાળ નાયકપણાનો વેશ ધારણ કર્યો છે એટલે જ્ઞાનમયપણું એનો સ્વભાવ છે. રાગમયપણું સ્વભાવ એનો નથી, જ્ઞાનમયપણું એનો સ્વભાવ, પર્યાયમયપણું એનો સ્વભાવ નથી, મુનિપણું એનો સ્વભાવ નથી, કેવળ જ્ઞાનમય એનો સ્વભાવ નથી, નાયક ભાવમય પણ એનો સ્વભાવ છે.
કોઈ પર્યાયોનો વેશ દ્રવ્યને અત્યાર સુધીમાં ધારણ કોઈ દ્રવ્યએ પર્યાયનો વેશ જ ધારણ નથી કર્યો. આત્માનો ત્રિકાળ એક નાયકપણું માત્ર એનો વેશ છે. એવો શુદ્ધ આત્મા છે, એવું ત્રિકાળી દ્રવ્ય છે, એવો શાશ્વત પરમાત્મા, એવું ધ્રુવ સ્વરૂપ છે, એવું ત્રિકાળ સ્વરૂપ છે. હવે એ ત્રિકાળ સ્વરૂપમાં નથી કાંઈ આવતું કે નથી કાંઈ એમાં જાતું, નથી કાંઈ એમાંથી બહાર આવતું કે નથી કાંઈ એમાં પ્રવેશ થતું, તો એવો ને એવો ત્રિકાળમય વેશ છે. ઘનપણું છે, જ્ઞાન ઘનપણું છે. જ્ઞાન ઘનપણું છે, એમાં ક્યાંય કોઈ જાતનો પ્રવેશ રાગાજીનો, મિથ્યાત્વનો કે પ્રગટ થતી કોઈ નિર્વિકલ્પ અવસ્થાનો પણ પ્રવેશ અંદરમાં થતો નથી. ક્યાંય બધું બહારમાં ચાલે છે. પરિણમન પર્યાય એ સમયે દ્રવ્ય એવું ને એવું છે. ગમે તેવું પરિણમન થઈ જાય, ગમે તેવા રાગાદી ભાવો થઈ જાય, ગમે તેવું મિથ્યાત્વ થઈ જાય અને અજ્ઞાન રૂપ પરિણમન થઈ જાય, છતાં ભગવાન આત્માનું જ્ઞાનમયપણું, નાયક ભાવમયપણું એવું ને એવું રહી ગયું છે. એના અસ્તિત્વમાં ક્યાંય ખોટ પડી નથી. ક્યાંય એના અસ્તિત્વમાં ક્યાંય કચાશ નથી આવી. એનું અસ્તિત્વ જ્ઞાન ધારણ કરીને બેઠું છે. એને જ્ઞાનનો વેશ, બખ્તર જે પહેર્યું છે જ્ઞાનનું, એ જ્ઞાનનું બખ્તર ઉતરતું જ નથી. ગમે તેવો જીવ કોઈ પણ ગતિમાં ચાલ્યો જાય, વિગોતના જીવનું, અભવિના જીવનું આવું નાયકમય પણ એને ત્રિકાળ વેશ ધારણ કરીને બેઠું છે. એવું એનું સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ છે, એવી એની શાશ્વતતા છે. એવી શાશ્વતતા છે, એમાં પરિણમન જ નથી. એનું પરિણમન જ થતું નથી. તો અપરિણામી શાશ્વત પદાર્થ છે, પરિણમન છે જ નહીં. એમાં દ્રષ્ટિ જીવની પરિણમન ઉપર ચાલ્યું. આ પરિણમન આવું થયું, કેમ કરે? આવું થયું કેમ કરે? ફરે છે આવા સ્વભાવના લક્ષે. સ્વભાવના લક્ષે ફરે છે એટલે પર્યાય આમ લક્ષ કરવા નથી જવાનું. આવો સ્વભાવ છે એવી યથાર્થ સમજણ કરવાની છે. માત્ર કે મારું જ્ઞાનમયપણું આવું આવું રહી ગયું છે, મારું ત્રિકાળમયપણું આવું આવું રહી ગયું છે, મારું નાયક ભાવમયપણું આવું આવું છે, અનાદિથી આવું છે, વર્તમાનમાં આવું છે, અનંતકાળ આવું રહેવાનું છે. એ જ પુરુષાર્થ છે. પર્યાયને દ્રવ્ય તરફ લઈ જવી એ પુરુષાર્થ નથી, કારણ કે કોઈ લઈ જઈ શકતું નથી. છતાંય પ્રયત્ન એવો જ ચાલે છે જીવન. પર્યાયને દ્રવ્ય સન્મુખ થઈ જાય. ઉપદેશમાં જ્ઞાનીઓ પણ કહે કે દ્રવ્ય તરફ લઈ જાય તારી પર્યાય, પરથી પાછી વાર. પણ એ એમ કહે છે કે તું યથાર્થ તારા ધ્રુવની સમજણ કર, એમ કહે છે. એ પર્યાયને ફેરવવાનું નથી બતાવતા કોઈ જ્ઞાન, કારણ કે એને ખબર છે પર્યાયો ક્રમબદ્ધ છે, પર્યાયો થવા યોગ્ય થાય છે, પર્યાયો ફરી શકતી નથી, પર્યાયો નિરપેક્ષ છે, પર્યાય સત્કારક જીવની જન્મક્ષણ હોય છે, એને કોઈ ફેરવી શકતું જ નથી. આશ્રવ ભાવ જેટલો થવાનો છે એટલો ત્યાગ કરે છે, એને કોઈ ફેરવી નથી શકતું. જ્ઞાની થઈ ગયા પછી આશ્રવ આવવાનો હોય તો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે. શું કરે જ્ઞાની? શું કરે? દૂર કરી શકે છે? આશ્રવને હટાવવાનો પ્રયત્ન નથી કરવાનો, મિથ્યાત્વને દૂર કરવાનો પ્રયત્ન નથી કરવાનો, અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન નથી કરવાનો. હું જ્ઞાનમય પણ મારું એવું ને એવું છે એવો પુરુષાર્થ કરવાનો. તો અજ્ઞાન, રાગ કે મિથ્યાત્વની ઉત્પત્તિ થવાની જ નથી ક્યારેય. પુરુષાર્થ એ રીતે ચાલે. પુરુષાર્થ નિરપેક્ષતાનો ચાલે. પર્યાયને પણ સમજવાની, જોવાની, જાણવાની કે એને પણ જો યથાર્થ સમજવાનો પ્રયત્ન ચાલે ને તો પણ એને નિરપેક્ષ જોવાનો પ્રયત્ન ચાલે. એ નિરપેક્ષ છે, એને કોઈ ફેરવી શકતું નથી, એના પરિણામને કોઈ હટાવી શકતું નથી. એટલો જ પર્યાયને સમજવા માટે પણ એટલો જ પુરુષાર્થ કરવાનો છે. પર્યાય નિરપેક્ષ, એનાથી વધારે એમાં પુરુષાર્થ કરવાની જરૂર નથી. પર્યાય કે ભાઈ પર્યાય નિરપેક્ષ છે તો કેમ નિરપેક્ષ છે? નિરપેક્ષનું સ્વરૂપ છે. પછી ત્યાંથી ઉપયોગને હટાવી દેવાનો છે. ત્યાંથી ઉપયોગમાં હું ઉપયોગવાન છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, પરિણામન વગરનો અપરિણામી છું, વિકલ્પ વગરનો નિર્વિકલ્પ છું, હું અનેકતા વગરનો એક છું, ખંડ વગરનો હું અખંડ છું, ભેદ વગરનો હું અભેદ છું. એવું મારું શાશ્વત સ્વરૂપ છે.
એવો મારો જ્ઞાયક ભાવ છે, એવું મારું જ્ઞાન રહી ગયું છે. એમ દ્રષ્ટિ ન્યા છે ને ખોળાઈ જાય છે. માત્ર દ્રવ્યનું વ્યવસ્થા, દ્રવ્યનું સ્વરૂપ, ત્રિકાળ આટલું જ છે. નાયક ભાવપણાનો વેશ એને ધારણ કરીને જીવ બેઠો છે. અનાદિનું જ્ઞાનમય પણ એનું એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું રહી ગયું છે. એનું લક્ષણ પણ એવું ને એવું રહી ગયું છે. લક્ષણ બગડ્યું નથી. લક્ષ છે જ્ઞાયક ભાવ, એનું લક્ષણ જ્ઞાન છે. એ વર્તમાનમાં એવું જ છે. એનો ઉપયોગ એવો ને એવો રહી ગયો છે. એ ઉપયોગમાં જ આ બાળકો પર સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે. રાગ દ્વેષ વિદ્યાત્વ અજ્ઞાનના કાળની વાત ચાલે છે. સમ્યક દ્રષ્ટિની વાત નથી ચાલતી. સમ્યક દર્શન કેમ થાય એની વાત ચાલે. અનાદિથી આવું સ્વરૂપ છે. બહિર્લક્ષી ભાવ પણ ચાલી રહ્યો છે અને અંતરલક્ષી ભાવ પણ ચાલી રહ્યો છે. સ્વીકાર નથી આવતો. સ્વરૂપની સમજણ કરીને સ્વીકાર નથી આવતો. પુરુષાર્થ બહિર્લક્ષી પર્યાયો જે ચાલે છે ને એમાં જ એનો ચાલે છે, એને ફેરવા પાછળ. અંદરનું એક સ્વરૂપ આવું રહી ગયું છે, અભેદપણે, અનન્યપણે, શાશ્વતપણે. ત્રિકાળી દ્રવ્ય એવું રહી ગયું છે, એના ગુણો એવા રહી ગયા છે, અને એના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળકો પર સૌને અનુભવાઈ રહ્યો છે. એ પણ એવું ને એવું રહી ગયું છે વર્તમાન. દ્રવ્ય ગુણ પર્યાયની સ્થિતિ આવી રહી ગઈ છે. દ્રવ્ય ગુણ એના લક્ષણની સ્થિતિ આવી રહી ગઈ છે. એના ઉપયોગની સ્થિતિ આવી રહી ગઈ છે. એમાં ફેરફાર થયો નથી કાંઈ. ઘણી વાર દાખલો આપું છું કે આ પ્રકાશ છે, આ પ્રકાશ દેખાય છે. પ્રકાશ અત્યારે દેખાય છે. એ પ્રકાશ થી શું છે? લક્ષણ છે. એ લક્ષણ થી ખબર પડે છે ને સૂર્ય છે. સૂર્ય ભલે નો દેખાતો, સૂર્ય દ્રષ્ટિગોચર નથી થતો, એનો પ્રકાશ તો દેખાય છે. એ લક્ષણ છે એનું. એ લક્ષણ થી લક્ષ પકડાઈ જાય છે. લક્ષણ થી ખબર પડી જાય કે લક્ષ છે. એમ જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન તો પકડાય છે. જાણવું 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 સ્વભાવ તો પકડાય છે ને. બધાને ખબર છે હું જાણવું, જાણવું મારો સ્વભાવ છે. હું જાણવું મારો સ્વભાવ છે. પૂતગલ છે કોણ જાણે છે? શરીર છે કોને ખબર પડે? બહિર્લક્ષી ભાવ થાય છે કોને ખબર પડે? જ્ઞાનમાં ખ્યાલ તો આવે છે ને. જ્ઞાન લક્ષણ તો પકડાય છે ને જીવને. તો લક્ષણ છે એ કોનું લક્ષણ છે? એ જીવનું લક્ષણ છે. તો જીવ વિદ્યમાન છે અત્યારે. હવે દિવસ પૂરો થઈ ગયો, સાંજે દિવસ આપી ગયો. લક્ષણ છે એ લક્ષણ પથરાયેલો હતું. આમ એ લક્ષણ ક્યાં ગયું? લક્ષમાં સમાઈ ગયું. તો લક્ષણ તો અનન્ય છે. તો ભેદ પાડીને તમે સમજાવ્યું કે તારું લક્ષણ આવું છે, તો અભેદ જ્ઞાયક ભાવ છે, તો ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, તો જ્ઞાનમય ભાવ છે, અખંડતા છે એની, અભેદતા છે એની, ધ્રુવપણું છે એનું. લક્ષણ જુદું પડતું નથી. ક્યારેય છે ને પ્રકાશ છે ને એ સૂર્યને છોડતો નથી ક્યારેય. એનું નામ આ બાળકો પર સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે વર્તમાન. એને ઉપયોગ લક્ષણમાં અનુભવાઈ રહ્યું છે. જુદું પડતું નથી લક્ષણ. લક્ષણનો ભેદ પાડી અને જ્ઞાનીઓ સમજાવે છે કે જો આ તારું જ્ઞાન છે, જો આ જ્ઞાનમાં આત્મા જણાઈ ગયો છે, જો આ જ્ઞાનમાં બહારની પર્યાયો છે એનું પ્રતિભાષણ થઈ ગયું છે, જો આ ભિન્નપણે બધું પ્રતિભાષિત થાય છે, જો આ જ્ઞાયક ભાવ છે એ અભિન્નપણે પ્રતિભાષિત થાય છે, એમ જ્ઞાનીઓ ભેદ પાડીને સમજાવે છે. સમજનારે એને ભેદથી ન જોવું. લક્ષણ અનન્ય છે, એ અભેદ છે, એ અખંડ છે. ધ્યેયપણે જોવો તો ગુણભેદ નથી, જ્ઞેયપણે જોવો તો પર્યાય ભેદ છે જ નહીં. એવું અનન્યપણું એનું વર્તમાનમાં રહી ગયું છે. ક્યાં એની દ્રષ્ટિ પહોંચવી? હું તો જ્ઞાનમય છું, તો જ્ઞાનમય છું, તો જ્ઞાનમય છું, જ્ઞાનમય છું. લક્ષણ પકડાય એવું છે પ્રકાશ ને સૂર્યના દ્રષ્ટાંત. પ્રકાશ જયારે અંધારું થાય તો શું થાય છે? સૂર્યમાં સમાઈ જાય છે ને, જુદો રહે છે પ્રકાશ. તો એ વિચાર એમ જ કરે છે કે જ્ઞાનની પર્યાય જુદી છે અને દ્રવ્ય જુદું છે. હવે નિરપેક્ષતાની વાત ચાલતી હોય ત્યારે સ્વતંત્રતાથી જોવું. પછી એના અનુભવની ચર્ચા ચાલતી હોય ત્યારે ભેદ ન પાડવો. તો કળાનું કામ છે, તો કળનું કામ છે. બળથી કઈ પકડાય નહીં લક્ષણ કાંઈ.
જ્યારે નિરપેક્ષતાની ચર્ચા ચાલતી હોય ત્યારે દ્રવ્ય પૂર્ણ પર્યાય ત્રણેય સ્વતંત્ર છે, કોઈને કોઈ સાથે સંબંધ છે જ નહીં. હવે અનુભૂતિની ચર્ચા ચાલતી હોય તો એ અનુભૂતિ છે એ લક્ષણ છે, એ લક્ષણ ને લક્ષનો ભેદ નથી અનુભૂતિમાં. એ પ્રકાશ સમાઈ ગયો છે સૂર્યમાં. લક્ષણ જુદું રહીએ તો અનુભૂતિ છે જ નહીં, દ્રષ્ટિ નથી થતી. તો એને કોઈ એમ કે હું આ લક્ષણ મારું જુદું છે ને હું આમ આત્માને જોઉં છું, વિકલ્પ છે, અનુભવ નથી. એમ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સતથી જોવો તો નિરપેક્ષ છે, ત્રણેયને અનન્યથી જોવો તો એક વસ્તુ છે. ચર્ચા માત્ર જ્ઞાનની ચાલે. આજની વાત અધ્યાત્મ પ્રમાણની ચર્ચા છે. એમાંથી અધ્યાત્મ કાઢવાનું છે. ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મ છે. એનો ઉપયોગ છે ઈ છે, એ ઉપયોગ ને ઉપયોગવાન સહિત નું જોવો તમે તો એ અધ્યાત્મ નું પ્રમાણ છે. અને રાગ દ્વેષ મોહ ને તમે સાથે લઈને ચાલો તો એ આગમ પ્રમાણમાં જાય. ત્રિકાળી દ્રવ્ય, લક્ષણ અને રાગ દ્વેષ મોહના ભાવ ત્રણેયને જોવો તો આગમ પ્રમાણ છે. રાગ દ્વેષ મોહને બાદ કરીને તમે ઉપયોગ ને ઉપયોગવાનને જોવો તો એ અધ્યાત્મ પ્રમાણ છે. એમાંથી ઉપયોગને બાદ કરો તો એ માત્ર અધ્યાત્મ ત્રિકાળી દ્રવ્ય છે. આવું સ્વરૂપ છે. આમાં પોતે ક્યાં જોવે છે, કેવી રીતે નિર્ણય કરે છે એના ઉપરનો આધાર. નિર્ણય તો પોતે કરવાનો. ગુરુદેવ બધું આપી દે, કોઈને પૂછવાની જરૂર પડે એવું નથી. બધી વાત ગુરુદેવ આ બધી વાત કરીને ગયા. ગુરુદેવના પ્રવચનોમાં આ બધી વાત આવે, પણ નિર્ણય તો પોતે કરવાનો છે. દ્રવ્ય કેવું છે, ગુણ કેવો છે, ઉપયોગ કેવો છે, બહિર્લક્ષતા ક્યાં ચાલે છે, આકૃતા કેમ થઈ જાય છે, આકૃતાને જાણનારું જ્ઞાન શું છે, આકૃતાને જાણનારું જ્ઞાન છે, એવા જ્ઞાનને જાણનારું જ્ઞાન કયું છે, અને એ જ્ઞાનમાં આત્મા કેવી રીતે જણાય છે, એ લક્ષણની અભેદતા કેવી રીતે છે, બહિર્લક્ષી જ્ઞાન જુદું કેવી રીતે છે લક્ષણ, અને એ બહિર્લક્ષી જ્ઞાન છે એ આકૃતાને કેવી રીતે ભેદે છે, અને આકૃતા છે એ કેવી રીતે પૂતગલ લક્ષ્ય થાય છે. આ બધી તો સમજણ એને એના જ્ઞાનમાં પોતે નિર્ણય કરીને કરવાની છે. અને એવી નિર્ણયની યથાર્થ સમજણ થાય પછી પ્રયોગ કરવાનો છે કે હવે હું ક્યાં છું, આમાં મારી વિદ્યમાનતા ક્યાં છે, હું ક્યાં અત્યારે બિરાજમાન છું. એ નિર્ણય તો પોતે કરવાનો છે. કિંમત તો નિર્ણયની છે. આમાં નિર્ણય આવે છે એને પ્રયોગ ચાલુ થાય છે, પ્રયોગ ચાલુ થાય છે તો અનુભૂતિ થાય છે. એકદમ સરળ અને સહજ ગુરુદેવ કરી ગયા છે. કોઈ અઘરો માર્ગ કે કપરો માર્ગ નથી. મૂળ વસ્તુ થી જો શરૂઆત કરે ને તો સરળતા છે. મૂળ વસ્તુ સિવાયની બધી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરે અને જો એમાં એનું જ્ઞાન જો પરોવાઈ જાય તો એ જ્ઞાન પછી તેથી બહાર નથી નીકળતું. ગુરુદેવ જે કહે છે એવી રીતે મૂળ વસ્તુને પકડવાનો પ્રયત્ન કરે તો મૂળ વસ્તુ પકડવી એકદમ સહેલી છે. એકદમ સહેલી છે, કારણ કે પોતાની છે, પોતાની પાસે છે. જ્ઞાની તો કઈ આપી શકતા છે નહીં કોઈને. જ્ઞાની તો ઉપદેશ આપે છે કે તારી વસ્તુ આવી છે, તું પકડી લે, તારી પાસે છે, તું જાણી લે, તું નિર્ણય કરી લે, તું પ્રયોગ કરી લે, તું અનુભવ કરી લે, તારે તારું કામ કરવાનું છે. અમે તો ખાલી કેનાર છીએ, કઈ કઈને બધા જ્ઞાનીઓ વયા જાય છે, માર્ગ ચાલતો રહીએ છે. એ આપણે નિર્ણય કરવાનો છે. ગુરુદેવ તો કઈ કેમ જતા રહ્યા, બેનથી વયા ગયા, બધા જ્ઞાનીઓ ધીમે ધીમે જાય છે. ભોગાનીજી ગયા, શાંતાબેન ગયા, બધા એક પછી એક જવા મીધા. નિર્ણય તો આપણે કરવો પડશે. વાણી તો રહી ગઈ ગુરુદેવ. એમાં સાર શું છે? એમાં અધ્યાત્મ સાર એમાંથી આપણે કાઢવાનો છે. અધ્યાત્મ સારમાં અધ્યાત્મ આવે છે, અધ્યાત્મનો વ્યવહાર એટલે કે ઉપયોગ આવે છે, અને આગળનું પ્રમાણ આવે છે. એટલામાં આખી વસ્તુ પોતાની રહેલી છે. બધી વસ્તુને જાણી અને પોતાની વસ્તુ ક્યાં છે એનો નિર્ણય કરવાનો છે. બધી વસ્તુને જાણવી એટલે આટલું જ જાણવાનું છે. અધ્યાત્મ વસ્તુ, અધ્યાત્મનો વ્યવહાર એટલે એનું લક્ષણ ઉપયોગ અને આગમનું પ્રમાણ, એટલામાં જ આખી વસ્તુ રહેલી છે એની. રાગદ્વેષ મોહ અજ્ઞાનના ભાવ ક્યાં છે, ઉપયોગ લક્ષણ ક્યાં છે, અને ઉપયોગવાન પણ ક્યાં છે. એની બહાર તો કઈ છે નહીં જીવનું. પ્રથમ આટલો નિર્ણય કરી અને નિરપેક્ષતાને આગળ કરી
અને ત્રિકાળી દ્રવ્યને જોવાનો પ્રયત્ન ચાલે તો જ ખરેખર વિષય પકડાય છે, તો જ નિર્ણયની યથાર્થતા છે. જો કોઈ પણ પરિણામને ફેરવવાનો પ્રયત્ન ચાલ્યા કરતો હોય, બહિર્લક્ષી પરિણામને જલ્દી પુરુષાર્થ કરીને અંદર લઈ આવવા છે એવો પ્રયત્ન ચાલતો હોય તો એ લાઈન ખોટી છે, લાઈન સાચી નથી. વસ્તુને સમજવાનો પ્રયત્ન ચાલે ને એ લાઈન સાચી છે. ભલે થોડો પ્રયત્ન ચાલે પણ ગુરુદેવ કહે છે થોડું પણ સત્ય હોવું જોઈએ. જે વસ્તુ મારામાં નથી, મારા દ્રવ્યમાં રાગદ્વેષમાં નથી, મારા ગુણમાં નથી, મારું જ્ઞાન ઉપયોગરૂપ છે એમાંય નથી, તો હવે મારી વસ્તુ તો એટલી જ રહે છે સિદ્ધ દશામાં. સિદ્ધ દશામાં એટલું જ રહે છે, જેટલું દ્રવ્યમાં અને ગુણમાં છે એટલું સિદ્ધ દશામાં રહે છે, જેટલું પર્યાયમાં ઉપયોગ છે એ જ સિદ્ધ દશામાં રહે છે. આ બધું તો નીકળી જાય છે. તો નીકળી જવાનું છે, એને ભગાડવાનો, એને સમજવાનો, એને દૂર કરવાનો પ્રયત્ન શા માટે કરવો? જે નીકળતું નથી, જે અનાદિ અનંત રહે છે, જે મારી વસ્તુ છે, જે મારી પાસે કાયમ રહે છે, એને સમજવાનો પ્રયત્ન કરો તો ઓલી ઉત્પત્તિ થવાનું બંધ થઈ જશે. મૂળ માર્ગ તો એટલો છે. એવી નિરપેક્ષતા સમજે, એવા ગુણોને સમજે, એવું ધ્રુવ સ્વરૂપ સમજે. ધ્રુવમાં પણ ગુણભેદથી નો વિચાર કરે. ધ્રુવનો વિચાર ચાલતો હોય ત્યારે અનંત ગુણાત્મક થી વિચાર ન કરે. ધ્રુવનો વિચાર ચાલતો હોય ત્યારે એક છે, અખંડ છે, અભેદ છે, અપરિણામી છે એવા વિકલ્પો ન કરે. વસ્તુ માત્ર શાશ્વત છે એમ ધ્રુવને જોવાનો પ્રયત્ન કરે. ગુણની ચર્ચા ચાલતી હોય તો ગુણને ગુણથી જોવે. આ જ્ઞાન ગુણ છે, આ દર્શન ગુણ છે, આ ચારિત્ર ગુણ છે, આ સુખ ગુણ છે, આ પ્રભુત્વ, આ વિભુત્વ, આ વીર્ય ગુણ છે, આ સર્વતત્વ, આ સર્વજ્ઞત્વ, એમ ગુણને ગુણથી જોવે. કે ગુણમાંથી પરિણમન આવે છે, ગુણનું પરિણમન હોય છે, એમ પર્યાય ગુણને નો ભેળવે. એના અસ્તિત્વને જોવે, પર્યાયથી પર્યાયને જોવે. પર્યાય નિરપેક્ષ છે, પર્યાય સત છે, પર્યાયનો પોતાનો પરિણમવાનો સ્વભાવ છે, પર્યાયથી પોતે સતરૂપે પરિણમે છે. એને દ્રવ્યની અપેક્ષા નથી, ગુણની અપેક્ષા નથી, પરની અપેક્ષા નથી, એમ એને નિરપેક્ષ જોવે. એમ દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર એના જ્ઞાનમાં નિર્ણય કરવા માટે યથાર્થ કરે પછી બીજો વિષય ચાલુ થાય છે નિર્ણય કરવા કે આ બાળકો પણ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી એ વિષય પછીનો છે. એટલે આટલો નિર્ણય તો એને થવો જોઈએ સતપણા. દ્રવ્ય સત ગુણ સત પર્યાય, દ્રવ્ય સત ગુણ સત પર્યાય. વારંવાર ગુરુદેવા ચર્ચા કરે, વારંવાર ચર્ચા કરે તો પર્યાયની સાપેક્ષતા પાછા બતાવતા જાય. પર્યાયમાં રાગાદી ભાવ થયા ને, ચારિત્રમોનો ઉદય દર્શનમોનો ઉદય મિથ્યાત્વમાં હોય, ચારિત્રમોનો ઉદય ચારિત્રની રાગાદી પર્યાયમાં હોય, બધું બતાવતા જાય, જ્ઞાન કરાવતા જાય, જ્ઞાન કરાવતા જાય, નિરપેક્ષતા સિદ્ધ કરતા જાય, ઇન્દ્રિય જ્ઞાનમાં આ બધું ચાલે છે એ કહેતા જાય, અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌના અનુભવમાં આવી ગયો છે એ કહેતા જાય. અને એવા લક્ષણમાં પણ ઉભું નથી રહેવાનું. લક્ષભૂત તારી વસ્તુ ત્રિકાળ શાશ્વત છે એ તું છો એવી દ્રષ્ટિ કરાવવાનો પણ પ્રયત્ન વારંવાર કરાવતા. ગુરુદેવી થઈ છે બધી વાત એક પ્રવચનમાં કરે. પોતે નિર્ણય જે યથાર્થ કર્યો હોય તો એનું લક્ષ્ય ને જે એની વસ્તુની વાત આવતી હોય ને ત્યાં જાય. આવું સ્વરૂપ જનરલ આપણે તો શરૂ કર્યું ને જરાક જનરલ વાત પેલા થઈ જાય ને પછી શું થાય કે પછી બીજો વિષય ચાલે તો લોકોને પછી એમ ન થાય કે આ ચર્ચા આવી રીતે કેમ ચાલે છે. કારણ કે પેલા નિરપેક્ષતાની બહુ અગત્ય છે. નિરપેક્ષતા ન બેસે ને તો મૂળ વિષય જે કહેવામાં આવતો હોય ને એ પછી ખોખલો થઈ જાય. એનું પ્રયોજનની સ્થિતિ પ્રમાણે એનું જ્ઞાન કામ ન કરે. અને ચર્ચા નિરપેક્ષતાની જ હોય. સાપેક્ષતાની તો ખબર છે બધાને. ગુરુદેવના માર્ગમાં આવ્યા હોય એને ન ખબર હોય, કોઈ કર્મને ન માનતું હોય એવું ન હોય, કોઈ ભૂતગલનો અસ્વીકાર ન કરવો. બધાને ખબર હોય કે ભૂતગલ છે, 8 કર્મ છે, 7 કે 8 કર્મનો ઉદય છે, એ બધાને ખબર હોય. એનું નિમિત્તપણું પણ હોય છે, અહીંયા બહિર્લક્ષી દશા થાય એમ એ બધું જાણતા હોય બધા. એટલી તો ખબર હોય, એટલો અભ્યાસ તો બધા કર્યો જ હોય. એટલે એ કઈ ચર્ચાનો વિષય નથી. એ કેમ ઉત્પન્ન ન થાય એ ચર્ચાનો વિષય છે. થાય છે એ તો ખ્યાલ છે બધાને.
કોઈ એમ તો કહેતું નથી કે હું વિતરાગી થઈ ગયો છું ભગવાન. બધાને ખબર છે રાગ છે. જ્ઞાની જેવો એને ખબર હોય કે ભાઈ હજી બહિર્લક્ષી દશા તો અસ્તિત્વ જેમનું ચાલુ છે રાગ હોય એને જગ્યાએ છે, મારામાં નથી. તો એ બધી વસ્તુ તો સહજ ને સરળ છે, એમાં કઈ એટલું બધું કઈ સમજવાની જરૂર નથી. વિષય તો મૂળ સમજવું. નિરપેક્ષતા એટલે શું? મારી નિરપેક્ષતા સિવાયનો મારો પ્રયત્ન ચાલે છે, કઈ સાપેક્ષતામાં ફેરવવાનો પ્રયત્ન ચાલુ છે હજી વર્તમાનમાં, એ શલ્ય કાઢી નાખવું બોલાવે. પર્યાય નિરપેક્ષ છે, પછી એની પર્યાયની ચર્ચાનો પ્રશ્ન નથી આવતો. નિરપેક્ષ છે, થવા યોગ્ય થાય છે, ક્રમબદ્ધ છે. ગુરુદેવે કેટલી ક્રમબદ્ધની ચર્ચા કરી, વારંવાર દરેક પ્રવચનમાં ક્રમબદ્ધની ચર્ચા કરીએ. શું કામ છે કે ક્રમબદ્ધ નો માને તો કેવળ જ્ઞાન ખોટું પડી જાય. કેવડીના જ્ઞાનમાં આવ્યું એમ જ પર્યાય થાય. કેવડીના જ્ઞાનમાં આવ્યું એટલે થાય એમ નહીં. એવું છે માટે એવું આવ્યું છે જ્ઞાનમાં. એવી બધી ચર્ચાઓ ગુરુદેવ તો કેટલી બધી કરે. ક્રમબદ્ધથી જ વાત ઉપાડે. એટલે એમ કહેવા માંગે છે કે તું પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ છોડી દે, એમ કહેવા માંગે છે. એ બધી પારિણામિક ભાવે અંદરમાં તારામાં બધી પર્યાયોના સત્વનું તત્વ અંદરમાં મોજૂદ છે અત્યારે વર્તમાનમાં. તારાથી કઈ ફેરફાર થઈ શકે એવું નથી. જે પર્યાયનો ક્રમ હોય ને એ પર્યાય પ્રગટ રૂપે આવે છે. અને એ ખબર આટલા વર્ષોથી સાંભળવા છતાં જીવનો પર્યાય ફેરવવાનો પુરુષાર્થ ચાલ્યા જ કરે છે. કારણ કે એ ગુરુદેવની વાત સાંભળે છે, સમજતો નથી. સાંભળે છે, બધા સાંભળે છે. સમજણ તો પોતે કરવાની છે. પોતાના જ્ઞાનને આગળ કરીને પોતે સમજણ કરે તો ગુરુદેવ કે છે એ બેસી જ જાય. તો બધા એને મોક્ષમાં લઈ જવા માટે તો આ પુરુષ આવ્યા છે. ભવિ જીવો છે, બધા એનો મોક્ષ થવાનો છે. વેલો થાય તો મોડો. આવી પૂછી ગુરુદેવ શ્રીની દિવ્ય દેશમાં છે. આવો ભાવ સર્વ જીવો ભવિ જીવન પ્રગટ થાય અને મોક્ષમાં પ્રયાણ કરી આ તો બંધ પ્રવચન